વેદ વિભાજન, હા, એનો વિસ્તાર કર્યો એટલા માટે એ વ્યાસ કહેવાય છે. એનું સાચું નામ કૃષ્ણ દ્વૈપાયન છે. એનો વાન થોડોક આમ કાળો હતો, કૃષ્ણ, અને દ્વીપમાં જન્મ્યા હતા. ઇતિહાસ તમે જાણતા હો તો સત્યવતી અને પરાશર, એ એક દીકરી નાવડી ચલાવતી હતી. એ આખી ચર્ચા છે. અત્યારે એ ચર્ચા નહીં લઉં, ખોટો સમય જશે. એટલે દ્વીપમાં જન્મ થયો એટલા માટે દ્વૈપાયન કહેવાય છે. વ્યાસ તો એટલા માટે એણે વિસ્તાર કર્યો છે. અને વિસ્તારને આપણે ત્યાં તમે ભણ્યા પણ હશો ને, ત્રિજ્યા અને વ્યાસ, વર્તુળ ભણ્યા હશો તમે. તો વેદ વિસ્તાર કર્યો છતાં એને અસંતોષ છે. પછી એમ થયું કે હવે આ વેદ કોણ સમજી શકશે કળિયુગમાં? એટલે પછી વેદના અર્થોને પુરાણમાં ઉતાર્યા અને પુરાણ લખતા ગયા. એવા લખ્યા 17ની સંખ્યા થઈ પુરાણ. હવે 17ની પુરાણની સંખ્યા, એના શ્લોકને ગણ્યા તો 3,82,000. એટલે ભગવાન વેદવ્યાસે વિચાર કર્યો કે આ 3,82,000 3,82,000 આ શ્લોકોનો માણસ અભ્યાસ ક્યારે કરશે? પછી ભગવાન વેદવ્યાસને એમ થયું કે આ બધાનો સાર લઈ અને એક જ ગ્રંથ બનાવો. એટલે બધા જ વેદ, બધા જ પુરાણ, એનો સાર લઈ અને એક જ ગ્રંથ બનાવ્યો. એનું નામ છે મહાભારત. ભગવાન વેદવ્યાસની સારામાં સારી કૃતિ હોય ને બાપા, હું તમને બાપા સમય આપીશ, તમને બધી તૈયારી કરવાનો. મહાભારત રચ્યું. મહાભારત છે ને વેદોનો સાર છે. નીતિશાસ્ત્ર, જ્ઞાનશાસ્ત્ર, ભક્તિશાસ્ત્ર બધું જ મહાભારતમાં છે. પણ આપણે ત્યાં શું થયું કે આપણા સનાતન ધર્મને નબળો પાડવા માટે ઘણા બધા ષડયંત્રો થયા. એમાંનું એક ષડયંત્ર એ થયું કે લોકો બધા એમ કહેવા માંડ્યા મહાભારત ઘરમાં રખાય નહીં અને મહાભારત વંચાય નહીં. પૂછીએ કેમ? તો મહાભારત ઘરમાં રાખીએ તો ઝઘડા થાય. અને આપણે ત્યાં લોકો આવું બધું માની પણ બોલે. હા હા. અને એના કારણે આપણે મહાભારતથી અળગા થઈ ગયા. અને મને કહેવા દો, હિન્દુ સમાજમાં એટલા માટે થોડી નિર્માલ્યતા આવી. શૌર્ય જો હોવું જોઈએ એ હિન્દુ સમાજમાં ન આવ્યું. એનું કારણ મહાભારતને વાંચ્યું નહીં. મહાભારત માણસને બેઠો કરનારો ગ્રંથ છે. હું તમને મારી વાત કરું, મને જ્યારે સમય મળે ત્યારે મહાભારત વાંચવાનું પસંદ કરું છું. મહાભારત ઘરમાં રાખવાથી ઝઘડા ન થાય, હું ખાતરી આપું. અને બીજું, તમને જો ભરોસો ન હોય, જેના ઘરમાં ઝઘડા થાય બધાના ઘરમાં જોઈ આવો, મહાભારત છે તો એ થાય છે. અરે અદ્ભુત કથા છે. ભલા માણસને શૌર્યથી એવું નહીં માનતા કે મહાભારત એ ઝઘડાની કથા છે. પણ આપણે ત્યાં શું, બધા લોકો ગમે એમ બોલવા માંડ્યા. હા,
મેં તો એક જગ્યાએ ગયો તો મેં સાંભળ્યું કે મારું મારું કરે ને મહાભારતને, તારું તારું કરે ને રામાયણ. અરે ભાઈ, તો એ બધું શું કામ કહે છો? એક તો આપણો હિન્દુ સમાજ અભ્યાસ વગરનો. એક તકલીફ આપણી શું છે કે આપણા સનાતન ધર્મનું બેઝિક જ્ઞાન પણ ઘણા લોકો પાસે નથી. સનાતન ધર્મનો સિદ્ધાંત શું તમે કોઈને પૂછો તો એ માણસ એમ કે ભાઈ મંદિરે જઈએ એટલી ખબર પડે, હા, બાકી બીજી અમને કાંઈ ખબર ન પડે. આપણી કરુણા છે આપણા હિન્દુ સમાજની. ધર્મમાં ઊંડા ઉતરવાનો પ્રયાસ ન કરે. હું ખાલી તમને નથી કહેતો, હું તો બધાને કહું છું, મહાભારત વાંચવું જોઈએ. એ તો સારું થયું કે આપણે બી.આર. ચોપરા સાહેબ એને મહાભારતની સિરિયલ આપી, હા, અને લોકોને મહાભારતથી અવગત કરાયા. અને આપણા સાગર, રામાનંદ સાગર, એણે એ વખતમાં રામાયણ, એ વખતમાં રમેશભાઈ મારી કથામાં ફેરફાર કરવો પડતો હતો. એ જ્યારે રામાયણ આવતી ત્યારે, હા, કે અઠવાડિયામાં રવિવારે આવતી, હા, તો એ દિવસે કથા રામાયણ યા તો પહેલાં તમે કથા કરી નાખો યા તો પછી કથા કરો. કથામાં ફેરફાર કરવા પડતા. આટલું બધું લોકોએ એ કર્યું. અને એ રામાયણનો એવોર્ડ મોરારી બાપુએ મોતીસાગર, રામાનંદજીના દીકરા મોતીસાગર, એને એવોર્ડ આપ્યો રામાયણ માટે. અને એની સાથે મને વ્યાસ એવોર્ડ મળ્યો હતો. અમને બેને સાથે એવોર્ડ મળ્યા. ભાગવત માટે વ્યાસ એવોર્ડ મને મળ્યો અને મોતીસાગર રામાયણ માટે રામાનંદ સાગર વતી એનો એવોર્ડ એને મળ્યો.